મહાદેવ મિત્રો, તો અત્યારે જો આપણે બપોરા થઈ જશે ને આપણે મગ ભાત બનાવવાના છે, તો એની રેસીપી જોઈજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ હું કે હું માથે ચાલો તો આપણે કુકરમાં મગ નાખી દીધા છે અને હવે આપણે મગ બાફવા માટે મૂકી દઈએ. જો મગ ગઈ મસ્ત. જો આ તમને અમારો વિડીયો ગમે તો આ મારી ચેનલ છે અમારી 0 ઓફિશિયલ, તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તે ચાલો તો હવે અમારે મગને આપણે બાફવા મૂકી દીધા છે ને તો હવે આપણે મગ બાફી નાખવાના છે. તો મગમાં જો થોડુંક આપણે જોઈ લઈ, તો મગ આપણે બાફવામાં મૂકી દેવાના છે. તો મગ થોડાક આમ જો કેવા લીલા ને વાડીના તાજા મગ હોય એવા મગ છે. તો જો આપણે લવજીત મગ લઈ આવ્યા હતા, તો આપણે મગ બાફી નાખવાના છે. તો ચાલો હવે કુકર ઉપર આપણે મગ મૂકી દઈએ. તો જો મગ મૂકી દીધા છે આપણે બાફવા માટે. તો મગમાં જો બાફતી વખતે આપણે અત્યારે તો બધાની ઘરે ગેસ હશે જ તે, તો આપણે ગેસ ઉપર ફટાફટ થઈ જાય એટલે બધું બનાવવાનું થોડુંક મન થાય. તો આપણે થોડુંક જો પાણી ગરમ થવા મૂકી દીધું છે ને એમાં નાખી દીધા છે મગ. તો હવે એમાં જો આપણે થોડુંક મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. ને જો તમે મીઠું ઓછું ખાતા હોય તો તમારા માપ પ્રમાણે તમે નાખી શકો. તો ચાલો હવે આપણે ઢક્કન બંધ કરી દેવાનું છે. તો હવે આપણે કુકરનું ઢાંકણું કરી દીધું બંધ. તો ચાલો હવે આપણે ચોખા તો બનાવવા જ પડશે, મગ ભાત બનાવવાના છે એટલે. તો આપણે જો એમાં પાણી મૂકી દીધું છે. તો ફૂલ ગરમ થઈ જાય તો ઈયાનભાઈ જો આવી ગયા છે. જો ઈયાનભાઈ બોલે છે ને ભાઈ સંતરો લઈને આવ્યો છે. એ ભાઈ તને ક્યાં તું સંતરો લઈને આવ્યો? તો મારો વારો પાડી દે તાર મમ્મી. લાવ 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 લાવ. જો ભાઈ બોલી રહ્યા છે ને. તો જો આપણે હવે આપણે પાછા રસોઈમાં વૈયા જઈએ. તો ચાલો હવે આપણે મગ ભાત વઘારવા માટે તેલ મૂકી દીધું છે. એમાં જો જીરું ને જે સ્વાદ અનુસાર નાખવાનું હતું, મરચું ને બધું નાખી દીધું છે. અને આપણે લીલું મરચું, ડુંગળી, ટમેટું મોર્યું સુધાર્યું હતું, તો એ આપણે સ્વાદ અનુસાર વઘારી નાખવાનું. તો ચાલો હવે આપણે ડુંગળી નાખી દઈએ. તો મગ ભાત નાખવા હોય એમાં તમે સ્વાદ અનુસાર ડુંગળી નાખી શકો, ન ભાવતી હોય એ ન નાખવાની, નહીંતર આપણે ડુંગળીનો સ્વાદ વઘાર કરીએ તો સારો લાગે. તો ચાલો હવે મગ આપણે જો કમ્પ્લીટ બફાઈ ગયા છે ને પછી વઘારવાના છે. તો વઘારેલા આપણે મગ ભાત તો તમે ન ખાધા હોય તો જરૂર ને જરૂર બનાવજો. તો જો આપણે ટમેટી વાળીની છે, તો આપણે હવે સ્વાદ અનુસાર હળદર નાખવાની છે. તો એમાં ધાણા જીરું ને જો વઘાર કરેલો છે એમાં આપણે મરચું, લસણવાળું બધું નાખીને મસ્ત જો તડકેદાર મોઢામાં પાણી આવી જાય એવો મસાલો બન્યો છે. તમને મસાલો એકલો રોટલી યારે ભાવે તો તમે ખાઈ શકો. તો જેમાં ડુંગળી બધું ના લસણ ને બધો એડ કરેલો છે. તો વઘાર ખૂબ આપણે ડુંગળી જ્યાં સુધી ડુંગળી લાલ ન થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને તેલમાં ચડવા દેવાની છે. તો જો ડુંગળી સડી ગઈ છે તો આપણે જો ટમેટોને હાવ ગળી જાય બધું એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે વઘારવાનું છે. તો આપણે જો ફૂલ તાપે તો બહુ નહીંતર આમ બળવા જાય, એના કરતાં થોડોક ધીમો રાખીને આપણે વઘાર કરી નાખવાનું છે. તો ચાલો હવે આપણે લાગે છે ચાખી લઈએ. તો જો આપણે વઘાર બહુ મસ્ત થઈ ગયો છે. હવે આપણે મગમાં એડ કરી દેવાનું છે. તો મગ જોઈ લઈએ કેવા છે. તો ચાલો હવે મગમાં આપણે એડ કરી દઈએ. તો જો લાલ ચટકેદાર મગ ભાત બનશે. તો તમે પણ ઘરે તમારી રીતે બનાવી શકો. વઘાર કરીને એમાં મગ નાખી દેવાના હોય. તો ચાલો હવે આપણે મસ્ત જો મગ ભાતના મગ તો રેડી છે. એમાં તમારે નાખી દેવાનું છે લીંબુ. તો હાલો જમીન હવે આપણે જવાનું છે વાડીએ. તો જો લવજી તો નીકળી જશે ને આપણે બેસવાનો છે ટેમ્પુમાં. જોઈએ અમારા ગામમાં તો એ વધારે આપણે ગામડામાં જો આવો રસ્તો હોય તો જવાય. હું ને મારા મમ્મીજી બેસી જશે ટેમ્પુમાં. તો ટેમ્પુમાં તો કેમ આમ તમારે ફ્રીમાં મસાજ થઈ જાય એવું થોડુંક એવું હલબલી રહ્યું છે. ને લવજીત જો આવી લઈશ 2 વ્હીલમાં. તો મને તો ટેમ્પુમાં બેસવાની મજા આવી ગઈ. તો હું જાઉં એમાં બેસી જઈશ ને બહુ મજા આવતી હતી. કારણ કે દાદા આપણે ટેમ્પુ હાંકતા હતા ને આપણે જવાનું હતું વાડીને કેળી. તો વાડીનો કેળો પણ નાનો, આપણે ગાડાવટ હોય, ગાડું હાલે એટલો રસ્તો હોય તો આપણે બેસી જતા. જો પાછળથી આપણે જોવાની મજા આવતી હતી. તો ચાલો હવે આપણે મજા લેવાની છે ને એમાં બધું આખું હલબલી રહ્યું છે. ને લવજીત જો પાછળ આવે છે ક્યાંક હું પડી ન જાવ. તો જો ખીજાતા આવે છે કે ઉપર વહી જા. પણ એમાં બેહવાની જ અલગ કાંક મજા છે. તો અમે જો ટેમ્પોમાં બેઠા હતા ને લવજીત જો પાછળ આવી રહ્યા છીએ. તો જો હવે આપણે
મજા લેવાની છે ને ટેમ્પોની. તો એમાં તો ટેમ્પોમાં બેઠા બેઠા મને તો ફૂલ મસાજ થઈ ગઈ છે ને મમ્મીજી જો અમારા સસરા થાય એને અરે વાતચીત કરે છે ને મારે હવે જો પગ નીચે રાખીને બેહવાની મજા જ કાંઈક ટેમ્પોમાં અલગ હોય છે. તમે બેઠા હોય તો કમેન્ટ કરજો. ને અમારા નણંદબા છે જો જોઈ રહ્યા છે. તો હવે આપણે ટેમ્પોમાં બેઠા બેઠા જો આજુબાજુનું બધા જો ઓલું મજા કરે છે. તો હવે આપણે પોગી જશે વાડીએ. તો લવજીત જો આપણે આ છે શેઢામાં આપણે જો હવે ક્યારાને અજમામાં ક્યારાને કરવાનું હતું, આપણે ઝાર વાવવાની નથી. તો જો લવજીત એની રીતે મહેનત કરે છે. તો જો કેવો સૂર્ય મસ્ત ઢળી ગયો છે, આ વાડીની સુંદરતા. અને સાંજે સૂર્ય ઢળતો હોય ને ભાઈ વાડીએ સાંજે ખૂબ મજા આવે. તમે વાડીએ ગયા નહીં હોય, વાડી હોય તો કમેન્ટ કરજો. ચાલો હવે આપણે જવાનું છે લવજીત પાસે. તો જો કેવી રીતે આપણે ક્યારા કરવાના છે. જો લવજીત એની રીતે મહેનત કરે છે, જો એની રીતે પાવડો લઈને ક્યારા કરે છે, કારણ કે આપણે ઝાર વાવવાની છે ને આપણે એમાં શરૂ કરવાનું છે પાણી. તો ચાલો હવે આપણે થોડીક લવજીત તારે મસ્કરી કરી ને મજા આવશે. આમ જો સૂર્ય કેવો પાછળથી એટલો મસ્ત દેખાય છે, વાડીએ શાંતિનું વાતાવરણ હોય છે અને એક પ્રકારનો આપણે આમ મજા જ અલગ કરે છે. ચાલો મિત્રો, તો આપણે જો વાડીએ પહોંચી ગયા છીએ ને આપણે બેસી ગયા છે શાંતિથી. લવજીતને જો ગરમી ફૂલ થઈ ગઈ છે ને એ આપણા ઉપર જોતા જોતા જોઈ છે કે આને તો બેઠી બેઠીને મોજ છે હો. બાકી પણ આપણે જો કાંઈ કે લવજીત આપણે કંઈ કામ કરવા દેતા નથી, તોય તે આપણે થોડુંક તો કામ કરવું જ પડે. તો ચાલો આપણે વિડીયો બનાવી લઈએ. ને આપણે આમ થોડોક તડકો ઓછો હતો તો પછી આપણે બેઠા બેઠા તો પછી હા ઓલું ન હોય. ચાલો તો હવે આપણે લવજીત પાસે જઈએ. તો એ શું કામ કરે છે એ બધું જાય, નહીંતર પાછું અહીંયા બોર થઈ જાય છું. ને જહાજ ને શામ એટલે મને તો અલગ જ કંઈક અહીંયા મજા આવે વાડીએ. લવજીત જો ક્યારા એકલા મહેનત કરીને કરે છે. હાથમાં સોળાઈ પડી ગયા હતા 3 કે 4. એ સોળા એ તો જે ખેડો હોય એને ખબર હોય, કારણ કે અમારા લવજીતને વાડીનું બધું કામ ફાવે જ છે. અને જો આપણે ક્યારા કર્યા હતા એમાં આપણે પાણી છોડી દીધું છે બાજરીમાં, આમાં કરવાનું છે આપણે ઝાર. તો જો સાંજનો સૂરજ કેવો ઢળી ગયો છે, કેટલો મસ્ત લાગે છે, ચકલા ચીચી કરે છે. અને જો કેવી રીતે હવે આપણે કામ કરવા જવાનું છે. જોઈ કેવું કામ થાય, પણ બહુ આમ વરર મારા હાથમાં તો હોય બાપા કેટલા સોરા પડી ગયા, કારણ કે આ તો મહેનતનું કામ છે બાપા. કરી કે એ કરી કે ચાલો તો આપણે હવે કરવાનું છે. લવજીતે કર્યું હતું, આપણીથી થાય એટલું કરવાનું છે. ચાલો તો પાવડો પણ એટલો વજનવાળો લાગે છે, એમાંય તે એટલો પારામાંય તે એટલું જોર કરવું પડે છે. અને જો બેસી આપણે પાણી જવાનું બોલું કરવાનું છે. પાણી જાય છે, ઓલી બાજુ 2 કર્યા હતા કિનારીમાં, તો આ બાજુ આપણે એક કરવાનું છે. તો ચાલો હવે જઈએ આપણે લવજીતભાઈ પાસે જવાનું છે. તો જો મમ્મી લવજીત 2 કામ કરી રહ્યા છે, કારણ કે આપણે તો હવે થાકી ગયા હતા. તો હવે પાવડો લવજીતને આપી દીધો હતો ને મમ્મીને 2 જો કામ કરે છે. ને હું હવે મારો વ્લોગ ઉતારવા માટે પહોંચી ગઈ છું. ને જો હવે આમાં પાણી જવા માટે કરે છે. 3 કર્યા હતા, તો હવે પાણી આ બાજુ આપણે દાદાના ખેતરમાંથી પાણી એ બાજુથી લેવાનું છે. તો ચાલો હવે આપણે ક્યારા જો કેવા સીધા ને મસ્ત થઈ ગયા છે, કારણ કે આપણે ગાડાથી ઢાંઢા હોય એનાથી આપણે વવરાયું હતું, એટલે જો એનું કામકાજ તો બધું રેડી જ હોય. ને જો મમ્મી ને લવજીત 2 જો કેવા ક્યારા કરે છે, કારણ કે આમાં ખેડૂ હોય એને ખબર હોય ભાઈ કેટલી મહેનત લાગે. એ 2 કરતા હતા. જો ફૂલ ગરમી થઈ ગયા છે અને હવે આપણે કરવા લાગવાનું છે થોડું ઘણું. ચાલો તો હવે આપણે થોડોક કરવા લાગીએ. તો આપણે પાણી જવાનું કેનાલ કરવાની છે. તો હવે પાછું મારા હાથમાં તો લવજીતે લઈ લીધું. હવે આપણે પાથરી દેવાનું છે નવી લાઈન. તો જો નવી લાઈન લાવ્યા હતા, તો આપણે એને પહેલાં એની નવી ટેકનિક અપનાવશે એવું લાગે છે, કારણ કે આપણે લાઈન તો લાવ્યા હતા પણ વજન એમાં ફૂલ છે. કારણ કે આપણે 2 વ્હીલમાં રિક્ષામાં ને એમ લાવ્યા હોય, આપણે હાથે જ લાવ્યા ન હોય. તો નવી લવજીતની નવી ટેકનિક છે. તો જો બસ લાકડામાં લીધી છે
તો લાકડામાં જો કેવી ફરતી જાય છે આથી ને આપણે આયલું જવાનું છે કારણ કે એમાં આટી ન પડી જાય એ ધ્યાન રાખવાનું હોય મમ્મી જો અહીંયા પકડીને ઊભા છે લાઈનમાં જો વજન નહીં ફૂલ છે એમાં લાઈન આપણે પાણીની કૂવામાં નાખવાનું છે તો હવે જો લાઈનનું કામ થઈ ગયું પૂરું ચાલો તો લાઈનનું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે અજમાનું કામ લેવાનું છે જો લીલા ને બહુ મસ્ત અજમા છે તો અજમા કેવી રીતે ઓલું કાઢવાના હોય એ હું તમને બતાવીશ તો વિડીયોમાં બના રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મહાદેવ તો આમ તમે અજમા જોઈ શકો છો કેવા લીલા બતાય છે તો ચાલો અજમા કેવી રીતે છૂટા પાડવાના હોય હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો અજમા કેવા મસ્ત અને મોટા છે તો આપણે વાડીએ જો અજમાનો પાક કર્યો તો તેમાંથી એટલા અજમા નીકળ્યા છે ને જો આપણે મોટી છે એ અજમામાંથી કચરો બહાર કાઢે છે થોડો અજમાનો આપણે ધાર કરી નાખી છે ને જો આવી રીતે આપણે અજમા છૂટા પાડવાના છે જો ડાળા છે એ ઉપર રહી જાય ને નીચે આપણે સાવણાની નીચે અજમા પડી જાય જો હાથે આપણે હાથમાં તો કેવો સાલોતરાય પડી જાય હાથ આવી જાય પણ આવી રીતે આપણે ઓછા હોય તો આવી રીતે નહીંતર તો પછી એનું ઓલું લાવવાનું જ હોય તો જો કેવી રીતે બધા અજમા મસ્ત નીચે પડી જાય છે આપણે હલર લાવી શકીએ પણ હલરમાં આપણે ઓછા હોય તો હલરની કાંઈ જરૂર પડતી નથી તો જો આપણે તો અજમામાં સુગંધ એટલી મસ્ત આવતી હોય લીલાસમ તો ચાલો હવે આપણે વાડીમાંથી ડુંગળીને એવું જે લેવાનું છે એ લઈ આવીએ ને જો કેવું મૂળા ડુંગળીને છે તો જો મૂળા છે આપણે 2-3 વાડીએથી મૂળા તાજા તોડીને ઘરે લઈ જવાના છે કારણ કે મૂળા આપણે બપોરે ખાધા તો અલગ જ સ્વાદ આવે તો ડુંગળી લીધી છે મૂળા છે ને આપણે લેવાની છે કોથમરી તો જો કોથમીરી કેવી લીલી ને કોથમીર આમ તમે અહીંયાથી આમ માર્કેટેથી લીધી હોય તો આપણે કેટલો કાંઈ સ્વાદ ન આવે પણ આ તો વાડીની કોથમરી કહેવાય સ્વાદ જ એનો અલગથી આવે કેવો તમે જોઈ છે તો જો આમાં મૂળા કોથમરી ડુંગળી અજમા બધું આપણે વાડીએ છીએ તો જો મિત્રો તો આપણે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મહાદેવ ચાલો તો હવે આપણે જો કોથમરી કેટલી મસ્ત મળી ગઈ છે ડુંગળી છે ને લસણ છે તો હવે એ આપણે ઘરે લઈ જવાનું છે તો ચાલો તો કેટલું લીલું ને મસ્ત લસણ ને બધું બતાય છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે જવાનું જો થોડીક ઠંડી જેવું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો હવે આપણે નીકળીએ તો જો આમાં બધો અજમાનો ભૂકો બધો આપણે કાઢ્યો તો અજમામાંથી જો ભૂકો ને બધું પડ્યું છે ચાલો હવે આપણે લવજીત બાજુ જવાનું છે કારણ કે એ જો ઓલું કામ કરતા હતા ક્યારાનું તો ચાલો અહીંયા આપણે પહોંચી ગયા છીએ જો એ સેલ્ફી લે છે એ કંઈ મનમાં મલકાય છે કે હું કેવો સુંદર લાગુ છું જો એ નેણ ને એવું બધું બતાવે ને એવું જો એ નખરા કરે છે વાહે તો સૂર્ય એટલે મસ્ત આવે છે પણ હું એની એકલાને આવા દઈશ નહીં ચાલો આપણે બાજુમાં આવીને જો કોથમરીની સુગંધ કેવી આવી તો તમે બતાવજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મહાદેવ મિત્રો